વર્ષ 2030 સુધીમાં વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ શાળાના બિલ્ડિંગ નવા બની જશે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 126 શાળાઓ ખુલશે. કોર્પોરેશનમાં સમાવેશ થયેલા ગામોની 13 શાળાઓનો ઉમેરો થતા શાળાઓની સંખ્યા 139 થઈ ગઈ છે. વર્ષ 2025-26માં ₹31.67 કરોડના ખર્ચે 11 શાળાની નવી બિલ્ડિંગ બની. વર્તમાન વર્ષ 2026માં ₹24.31 કરોડના ખર્ચે 11 શાળાઓની નવી બિલ્ડિંગ બની રહી છે. વર્ષ 2026-27માં ₹29.70 કરોડના ખર્ચે નવી વધુ 11 બિલ્ડિંગો બનાવવાનું આયોજન છે. 4 શાળાના નવા બિલ્ડિંગ બની રહ્યા છે. CSR ફંડ હેઠળ સમિતિની 20 શાળાઓ ઉપર સોલાર રૂફટોપ નાખવામાં આવતા વીજળીની બચત, સમિતિ ઉપર લાઇટ બિલનું ભારણ ઘટશે. સમિતિની શાળાઓમાં વોટર હાર્વેસ્ટિંગની પણ સુવિધા કરવામાં આવશે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા હસ્તકની જે શાળાઓ છે એમાં નવીન બાંધકામોનું કામ અત્યારે પ્રગતિમાં છે. તાજેતરમાં જ જો ગત વર્ષની વાત કરીએ તો અમે 11 બિલ્ડિંગો 31 કરોડ ઉપરાંતના ખર્ચે રાજ્ય સરકારના સમગ્ર શિક્ષા વિભાગે શિક્ષણ સમિતિની શાળાઓને બનાવી આપ્યા છે. હાલમાં પણ રનિંગ 11 સ્કૂલો છે જે 34 કરોડ ઉપરાંત રકમની ખર્ચે તૈયાર થઈ રહી છે. અને ત્યારબાદ પણ બીજી 11 એવી શાળાઓ છે કે જે ડિમોલિશન થયા બાદ કે રાજ્ય સરકાર તરફથી ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ એના જ્યારે વર્ક ઓર્ડર આવશે અને એ કામ થનાર છે. સાથે સાથે શિક્ષણ સમિતિ દ્વારા NEP 2020માં ચિહ્નિત એવી સ્કૂલ કોમ્પ્લેક્સ એટલે બાલવાટિકાથી 12મા ધોરણ સુધીનું શિક્ષણ એક જ જગ્યાએ મળે એવી 2 કન્સેપ્ટ સ્કૂલો પણ ચાલુ વર્ષે શિક્ષણ સમિતિના બજેટમાં પણ લીધેલ છે. સાથે સાથે એ શાળાઓમાં CSRના માધ્યમથી પણ બાંધકામના કામો શિક્ષણ સમિતિને મળ્યા છે. ફક્ત બાંધકામ જ નહીં પણ આધુનિક બાંધકામની સાથે સાથે શાળા મકાનો ઉપર સોલાર રૂફટોપની પણ વ્યવસ્થા થનાર છે અને ચાલી રહી છે. સન ફાર્મા કંપનીના માધ્યમથી 16 બિલ્ડિંગો ઉપર સોલાર રૂફટોપ અને યુનાઇટેડ વેના માધ્યમથી બીજી 20 શાળા મકાનો ઉપર સોલાર રૂફટોપનું કામ અત્યારે પ્રગતિમાં છે, જેનાથી વીજળીની પણ બચત થશે. શિક્ષણ સમિતિની તમામ સ્કૂલોમાં વોટર હાર્વેસ્ટિંગની સુવિધાઓ છે અને સાથે સાથે બિલ્ડિંગ બન્યા પછી ને હાલ જે હયાત બિલ્ડિંગ છે, જે પણ નવીન બિલ્ડિંગ છે, એ તમામ બિલ્ડિંગમાં સ્માર્ટ ઇન્ટરેક્ટિવ પેનલ, સ્માર્ટ ક્લાસીસ, મધ્યાહન ભોજન માટેના શેડ કે રમતગમતના સાધનો હોય, આધુનિક પુસ્તકાલય હોય, એ વિવિધ સરકારી અનુદાન, કોર્પોરેશનના અનુદાન, રાજ્ય સરકારના અનુદાન, સાથે સાથે સમિતિનું જે ફંડ છે એના થકી અને એની સાથે સાથે CSRના માધ્યમથી અમે આ ફેસિલિટી ઊભી કરી.